હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ફરીથી એકવાર આપની યુટ્યુબ ચેનલ કાગઝી નોટ્સમાં. આ વખતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જે આવનારી સૌથી અગત્યની એક્ઝામ છે જીસેટ 2025. તેના પર આપણે આ ટોપિક લઈને આવી ગયા છે. વિદ્યાર્થી મિત્રની 2-3 કોમેન્ટ્સ પણ હતી કે સર કોમર્સનું આયોજનનો વિડીયો તમે લઈને આવશો. તો આપણે જીસેટ 2025 ને હવે માત્ર જ્યારે 6 વીક રહી ગયા છે, તો આપણે આ 6 અઠવાડિયા જે બાકીનો સમય રહ્યો છે તેનો કેવી રીતે આપણો ઉપયોગ કરવો, મેક્સિમમ સમય આપણે યુટિલાઇઝ કરવો, જેથી આપણી આવનારી જીસેટ એક્ઝામમાં આપણને સફળતા મળે. તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે આ વખતે હું તમને યુનિટ વાઇઝ પ્રિપેરેશન લઈને આવી ગયો છું. તમારા માટે કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે વારંવાર એક્ઝામમાં પૂછાયા કરે છે તેના પર તમારે વધારે ધ્યાન આપવાનું છે, તેવા ટોપિકો આજે આપણે ડિસ્કસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે જીસેટ 2025 સફળ રીતે પાસ કરવી હોય તો તમારે તમારા સમયને વેડફાય વગર સેક્રિફાઈસ કરવા પડશે અને એટલો સમય તમારે તમારી એક્ઝામ પાછળ આપવા પડશે, ત્યારે જઈને તે એક્ઝામમાં તમે સફળતા મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જીસેટ કોમર્સ પેપરમાં આપણને ખબર છે કે ટોટલ 10 યુનિટમાંથી આપણને પૂછવામાં આવે છે. તો આપણે એક વીકમાં 2 યુનિટ્સ કવર કર્યા છે, કારણ કે હવે સમય વધારે પડતો રહ્યો નથી, એટલે એક અઠવાડિયામાં તમારે 2 યુનિટ્સને કવર કરવા પડશે. પરંતુ તમારે હવે સમય ખૂબ જ ઓછો છે, તો તમારે માત્ર એવા જ ટોપિક વાંચવા, એવા જ યુનિટ્સના ટોપિક વાંચવા કે જે પરીક્ષામાં વારંવાર પૂછાય અને જે તમને વધારે માર્ક્સ અપાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા વીકમાં આપણે અકાઉન્ટિંગ એન્ડ કોસ્ટિંગ આ 2 સબ્જેક્ટને ધ્યાનમાં લઈશું. અકાઉન્ટિંગ પ્રિન્સિપલ, પછી ભાગીદારીના હિસાબ, પ્રવેશ, નિવૃત્તિ, કોર્પોરેટ અકાઉન્ટિંગ, પછી કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, એમાં માર્જિનલ કોસ્ટિંગ, બ્રેક ઇવન એનાલિસિસ એન્ડ આપણું એબીસી એક્ટિવિટી બેઝ કોસ્ટિંગ. પછી આવે છે આપણું ફાઇનાન્શિયલ એનાલિસિસ. તેમાં રેશિયો એનાલિસિસ છે, જે આપણું ગુણોત્તર વિશ્લેષણ છે. તેમાં ઘણા બધા સૂત્રો છે: ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર, એસિડ બેઝ ગુણોત્તર, ઝડપી ગુણોત્તર, દેવા ઇક્વિટી ગુણોત્તર, મિલકત દેવા ગુણોત્તર. ઘણા બધા સૂત્રો છે, જેમાંથી 1-2 સૂત્ર આવવાની શક્યતા છે, એટલે તમારે આ વખતે રેશિયો એનાલિસિસના જે સૂત્રો ખરા તે પણ તમારે ધ્યાનથી વાંચવા પડશે. પછી આવે છે આપણું રોકડપત્રક, ભંડોળ પ્રવાહપત્ર. આટલા ટોપિક્સ તમારે અકાઉન્ટિંગમાંથી કરવાના રહેશે. હવે આપણે જોઈએ ઓડિટિંગ. ઓડિટિંગમાં મેનેજમેન્ટ ઓડિટ, એન્વાયરમેન્ટલ ઓડિટ, ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, પછી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે IFRS સાથે સંલગ્ન, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ. જેમ કે આપણને ખબર છે કે AS2 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2 એ કોના માટે છે, તો કે સ્ટોક મૂલ્યાંકન. એવી જ રીતે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 એ રોકડ પ્રવાહપત્રક, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10 એ કાયમી મિલકતો ફિક્સ્ડ એસેટ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20 એ આપણું છે શેર દીઠ કમાણી એટલે કે અર્નિંગ પર શેર, EPS. EPS નું સૂત્ર પણ તમારે યાદ કરવાનો રહેશે, તે પણ પરીક્ષામાં પૂછાયા કરે છે. એટલે કે મિત્રો, તમારે અકાઉન્ટિંગ એન્ડ કોસ્ટિંગ બંને મળીને આટલા ટોપિક તો તમારે પાકા કરીને જવાના જ છે. અને જો વધારે પડતો સમય બાકી હોય તો તમે બીજા પણ ઘણા ટોપિક વાંચી શકો છો. આ તો જે માત્ર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે વારંવાર પરીક્ષામાં પૂછાયા કરે છે,
તે જ આપણે અહીં ચર્ચા કરી રહ્યા છે. તો મિત્રો આમાં તમારે કાર્ય શું કરવાનું રહેશે? તો રેશિયો એનાલિસિસ થઈ ગયું, પછી આપણું કેશ ફ્લો ઓફ એના જે સૂત્ર આવે તે તમારે યાદી બનાવવાના નોટમાં. પછી પાછલા વર્ષના જે પૂછાયેલા ક્વેશ્ચન હોય તેને તમારે સોલ્વ કરવાના રહેશે. અહીંયા 30 MCQ મેં લીધેલા છે કે ભાઈ 30 MCQ અકાઉન્ટના અને 30 MCQ કોસ્ટિંગના, એમ ટોટલ તમારે 60 MCQ રોજ સોલ્વ કરવાના રહેશે. હવે એ MCQ તમે પાછલા વર્ષના પણ કરી શકો, મોક ટેસ્ટના પણ કરી શકો, કે પછી યુજીસી નેટ કોમર્સના પણ તમે એ MCQ સોલ્વ કરી શકો, જેથી તમને મિત્રો ખ્યાલ આવે કે પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. તો હવે મિત્રો આવે છે આપણો વીક 2. વીક 2માં ઇન્કમ ટેક્સ અને બેન્કિંગ બે વિષયોને આપણે કવર કર્યા છે. ઇન્કમ ટેક્સમાં તમને ખબર હોય તો આપણે રહેઠાણનો દરજ્જો, રેસિડેન્ટલ સ્ટેટસ, NRI એનો કાયદો શું છે, કેટલા દિવસની મુદત હોય છે, તે બધું તમારે આમાં કરી જવાનું. પછી આવે છે આપણું કૃષિની આવક, ખેતીની આવક, જેના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગુ પડતો નથી. પછી ડિડક્શન, કઈ કપાતો મળે છે, કેટલી કપાતો આપણને મળે છે, તે તમારે કરી જવાનું રહેશે. પછી આવે છે આપણું ઇન્ટરનેશનલ ટેક્સેશન, ડબલ ટેક્સેશન, બેવડો કરવેરો ક્યાં લેવામાં આવે છે તે તમને ખબર હોવી જોઈએ. પછી આવે છે આપણું કોર્પોરેટ પ્લાનિંગ, કેવી રીતના આપણે ટેક્સ બચાવી શકીએ છીએ. કર ચોરી કરવી એ ગુનો છે, પરંતુ કરને મેનેજ કરવું એ ગુનો નથી. પછી આવે છે તમારી ઇવેઝન ટેકનિક્સ, મેક બાય, એટલે કે જો તમે કોઈ વસ્તુનું વેચાણ કરો છો તો તે વસ્તુ તમારે ખરીદી કરવી જોઈએ કે તમારે તે વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ, તેના માટેનો આ સિદ્ધાંત છે. પછી છે લીઝ ને ઓન, એટલે કે ભાડે રાખવી મિલકત કે પછી પોતાના પૈસાથી ખરીદી. પછી આવે છે આપણું TDS, ટેક્સ ડિડક્શન એટ સોર્સ. પછી એડવાન્સ ટેક્સ આવે છે. પછી આવે છે તમારું આપણું ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ, એટલે આપણું આવી ગયું આ બેન્કિંગ. બેન્કિંગમાં તમારે શું કરવાનું રહેશે? તો કેટલા પ્રકારની બેંક છે, કોમર્શિયલ બેંક, RRBs, કોઓપરેટિવ બેંક, એ બધીમાં કઈ બેંકોનો સમાવેશ થાય છે તેનો ધ્યાન રાખવા પડશે. RBI ફંક્શન, RBI ના કાર્યો શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે, એની પોલિસી શું છે, આપણને ખબર છે મોનેટરી પોલિસી, તે કેવી રીતે ઇન્ફ્લેશનને મેનેજ કરે છે. પછી એના રિફોર્મ, બેઝલ નોર્મ છે, NPA મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. પછી આપણે કેટલા પ્રકારના માર્કેટ છે, તો એક તો આપણું થઈ ગયું સ્ટોક માર્કેટ, પછી મ્યુચ્યુઅલ ફંડ, પછી NBFCs, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. પછી આવશે આપણું ડિજિટલાઇઝેશન, જેમાં ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગનો સમાવેશ થાય છે. પછી ડિજિટલ પેમેન્ટ્સ, જીપે, ફોનપે, પેટીએમ, તેમાં પણ ઘણા ક્વેશ્ચન આપણને પૂછાયા કરે છે. પછી ટાઈપ્સ ઓફ ઇન્સ્યોરન્સ, કયા પ્રકારના, કેટલા પ્રકારના વીમા હોય છે, હયાતીનો વીમો, જિંદગીનો વીમો, આગનો વીમો, દરિયા વીમો, તે પણ તમારે કરી જવાના રહેશે. અને મેન IRDA રોલ, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એનો રોલ શું છે, એની સ્થાપના ક્યારે થઈ, તે તમારે કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે ટેક્સ લેબ જે નવો આવેલ છે તે તમારે ગૂગલ પર જઈને સર્ચ કરવાનો છે. તો મિત્રો, આ તમારો નવો ફાઇનાન્શિયલ યર 25-26નો ટેક્સ લેબ છે, એટલે કે આકારણી વર્ષ 26-27 માટે જે અમલમાં આવેલ છે. તો સૌથી પહેલા 4 લાખની જેની આવક હોય તેના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગુ પડતો નથી. પછી 4 લાખથી 8 લાખની વચ્ચે, 4 લાખ 1 રૂપિયાથી 8 લાખની વચ્ચે જેની આવક થશે તેના પર 5% ટેક્સ લાગશે. બરાબર. પછી 8 લાખથી 12 લાખની વચ્ચે 10%, 12 લાખથી 16 લાખની વચ્ચે 15%, 16 લાખથી 20 લાખની વચ્ચે 20%,
અને 20 લાખથી 24 લાખની વચ્ચે 25% અને 24 લાખની ઉપર જેટલી પણ આવક હોય તેના પર 30% ઇન્કમ ટેક્સ લાગુ કરેલ છે, તે તમારે ધ્યાનમાં લેવું. આમાંથી એક્ઝામમાં પૂછાઈ શકે કે 16 લાખ અને 20 લાખની વચ્ચે જે આવક હોય અથવા તો કોઈ વ્યક્તિએ 2025-26માં 18 લાખ આવકની કમાણી કરેલ છે તો તેના પર કેટલા ટકા દર લાગુ થશે? તો મિત્રો જવાબ આવશે 20%. અને એના તમારે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પણ ઉકેલવા પડશે અને એની સાથે જ બેંકની સ્થાપના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, આઈડીબીઆઈ એવી તમામ પ્રકારની બેંકો જે છે તેની સ્થાપના ક્યારે થઈ તે તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચીને જવાનું રહેશે, કારણ કે બેંકની સ્થાપનાના જોડકા પણ તમને કેટલીક બધી વાર પૂછવામાં આવેલ છે. મિત્રો આવે છે હવે તમારો વીક 3, તેમાં ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ડ ઇકોનોમિક્સ આ બે સબ્જેક્ટને આપણે કવર કર્યા છે. તો સૌથી પહેલાં તો આપણું કોન્સેપ્ટ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ, તેમાં ઇકોનોમિક સિસ્ટમ શું છે, એની ફિસ્કલ પોલિસી, મોનેટરી પોલિસી, CSR, એની જવાબદારી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ, પછી તમારો ઇન્ટરનેશનલ બિઝનેસ, ગ્લોબલાઇઝેશન ડ્રાઈવર્સ, મોડ્સ ઓફ એન્ટ્રી, થિયરીઝ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ, પછી ફોરેન ટ્રેડમાં ટેરિફ, નોન ટેરિફ બેરિયર, ઇન્ડિયાની FDI પોલિસી એન્ડ BOP કોમ્પોનેન્ટ્સ, પછી રિજનલ ઇન્ટિગ્રેશન, EU, યુરોપિયન યુનિયન, પછી આવે છે એશિયન, સાર્ક, WTO. તો મિત્રો EU, એશિયન, સાર્ક એની સ્થાપના ક્યારે થઈ, એમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે, એ લોકો શું શું કાર્ય કરે છે, તે તમારે ડિટેલમાં એની સ્ટડી કરવી પડશે. પછી WTO ફંક્શન, આમાંથી ઘણા MCQ પૂછાયા કરે છે. WTOની સ્થાપના ક્યારે છે, WTO માંથી IMF પણ ઉદ્ભવ્યું છે, કેટ્સ એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસ, પછી આવે છે તમારું ટ્રીપ્સ એટલે કે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. તો મિત્રો આટલા ટોપિક તમારે ઇન્ટરનેશનલ બિઝનેસ માટે કરવાના રહે છે. હવે આપણો આવે છે ઇકોનોમિક્સ, એમાં ડિમાન્ડ એનાલિસિસ, લો ઓફ ડિમાન્ડ, પછી ઇલાસ્ટિસિટી એટલે કે આપણી માંગની મૂલ્ય સાપેક્ષતા, પછી AR-MR રિલેશનશિપ, કન્ઝ્યુમર બિહેવિયર, યુટિલિટી ડિફરન્સ એન્ડ કર્વ એનાલિસિસ, પછી તમારી પ્રોડક્શન એન્ડ કોસ્ટ થિયરીઝ, પછી રિટર્ન ઓફ સ્કેલ, શોર્ટ રન, લોંગ રન કોસ્ટ કર્વ્સ, પછી તમારું પ્રાઇસિંગ, કિંમત નિર્ધારણ, પછી ઇજારો, મોનોપોલિસ્ટિક, પછી આવે છે તમારી હરીફાઈ, પછી આવે છે તમારું પૂર્ણ હરીફાઈ, પછી આવે છે તમારી પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન એટલે કે આપણી સ્કીમિંગ એન્ડ પેનિટ્રેશન. સ્કીમિંગ એટલે કે એવી યોજના જ્યારે તમે માર્કેટમાં તમારું નવું પ્રોડક્ટ લોન્ચ કરો ત્યારે સ્કીમિંગ કરો ત્યારે તમારી કિંમત પ્રોડક્ટની હાઈ મૂકવામાં આવે છે અને પછી સમય જતાં તેને ઓછી કરી દેવામાં આવશે, એને કહેવામાં આવે છે સ્કીમિંગ. પછી છે પેનિટ્રેશનના મિત્રો સૌથી પહેલાં કિંમત એની ઓછી હોય છે. શરૂઆતમાં જ્યારે નવો પ્રોડક્ટ લોન્ચ થાય ત્યારે ગ્રાહકને આકર્ષવા માટે તો પહેલાં કિંમતને ઓછી રાખવામાં આવે છે, પરંતુ આગળ જતાં તે કિંમતને વધારી દેવામાં આવે છે. તો આપણે આ બે સ્ટ્રેટેજી છે, એક સ્કીમિંગ અને એક પેનિટ્રેશન, તે પણ તમારે ધ્યાનમાં લેવાની રહેશે. હા પણ તમારે 30 MCQ સોલ્વ કરવાના રહેશે. 30 MCQ આપણું ઇન્ટરનેશનલ બિઝનેસ માટે અને 30 MCQ ઇકોનોમિક્સ માટે. તો મિત્રો હવે આપણે આગળ વધીએ. વીક 4 માર્કેટિંગ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટનો છે. તેમાં આપણે જોઈ લઈએ કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો સૌથી પહેલાં તો 4 P's ઓફ માર્કેટિંગ, પ્રાઇસ, પ્લેસ, પ્રોડક્શન એન્ડ પ્રમોશન. પછી કન્ઝ્યુમર બિહેવિયર, માર્કેટિંગ કોન્સેપ્ટ, ચેનલ્સ, સેગમેન્ટેશન, ટાર્ગેટિંગ,
પોઝિશનિંગ, સ્ટ્રેટેજિક પ્લાનિંગ. પછી આવે છે આપણું પ્રોડક્ટ લાઈફ સાયકલ, ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ, પ્રાઇસિંગ પોલિસી, સ્ટ્રેટેજીસ, પ્રમોશન, પર્સનલ સેલિંગ, સેલ્સ પ્રમોશન એન્ડ ચેનલ મેનેજમેન્ટ. પછી તમારું CRM, ઓનલાઈન, ગ્રીન, રૂરલ માર્કેટિંગ, લોજિસ્ટિક. બરાબર. પછી તમારું બિઝનેસ મેનેજમેન્ટમાં મેનેજમેન્ટ પ્રિન્સિપલ, એના કાર્યો, એનું માળખું, મોટિવેશનની થિયરી, કોર્પોરેટ ગવર્નન્સ અને એના એથિક્સ. પછી તમારું HRM એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની પ્લાનિંગ, રિક્રુટમેન્ટ, સ્ટાફિંગ, ટ્રેનિંગ, 360 ડિગ્રી, અપ્રેઝલ, જોબ મૂલ્યાંકન પદ્ધતિ એન્ડ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર. એમાં થિયરીસ ઓફ મોટિવેશનમાં બે થિયરી છે આપણે આપેલી, એક માસ્લોની અને બીજી હર્ઝબર્ગની. બરાબર મિત્રો. આમાં પણ તમારે માર્કેટિંગ અને બિઝનેસ મેનેજમેન્ટના 50-50 પ્રશ્નો ઉકેલવાના રહેશે. પછી આવે છે તમારો વીક 5, એમાં લીગલ એસ્પેક્ટ ઓફ બિઝનેસ એન્ડ બિઝનેસ ફાઇનાન્સ. આ બે વિષયને આપણે કવર. તો તેમાં કોન્ટ્રાક્ટ એક્ટ 1872, કરાર કાયદો, પછી આપણો એમાં સ્પેશિયલ કોન્ટ્રાક્ટ, સેલ ઓફ ગુડ્સ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ. પછી આવે છે તમારો કંપની કાયદો, એનું ફોર્મેશન, મેનેજમેન્ટ એન્ડ વાઇન્ડિંગ અપ, અધર લોસ જેવા કે ITCD, RTI એન્ડ GST. પછી તમારો ફાઇનાન્સ સોર્સ, લીઝ ફાઇનાન્સ, કોસ્ટ ઓફ કેપિટલ, ટાઈમ વેલ્યુ ઓફ મની એટલે કે આપણો નાણાંનું સમય મૂલ્ય, પછી કેપિટલ ડિસિઝન, સ્ટ્રક્ચર, બજેટિંગ, ટેકનિક્સ, વર્કિંગ કેપિટલ, ડિવિડન્ડ થિયરીઝ, રિસ્ક રિટર્ન એનાલિસિસ, એસેટ સેક્યુરિટાઇઝેશન, ઇન્ટરનલ ફાઇનાન્સ, એક્સચેન્જ રેટ્સ, હેજિંગ, યુરો કરન્સી, GDR, ADR, ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ એન્ડ અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ. પછી આવે છે તમારું મલ્ટીનેશનલ બજેટિંગ. તો મિત્રો આટલા ટોપિક તમારે આ બે સબ્જેક્ટમાં કવર કરવાના રહેશે, જે વારંવાર એક્ઝામમાં પૂછાયા કરે છે. હવે મિત્રો આપણે વીક 6, આપણા વીક 5 એટલે કે 10 યુનિટ કવર થઈ ગયા છે. હવે વીક 6 છેલ્લો વીક રિવિઝન માટે આપણે ફાળવેલ છે. તમારે જેમાં જેટલું પણ તમે અત્યાર સુધી જે મહેનત કરી, જેટલું પણ તમે વાંચેલ છે અત્યાર સુધી, તે બધાનું એકવાર પાછું રિવિઝન કરવાનું રહેશે. એ રિવિઝનની સાથે તમે એ વીકમાં દરરોજ રોજ એક મોક ટેસ્ટ ફરજિયાત આપવાની રહેશે, એ પણ સમય મર્યાદાની સાથે. કારણ કે સમય મર્યાદા હોય તો જ તેનો ફાયદો તમને જોવા મળશે. તમે નક્કી કરી લો કે ભાઈ મારે 9 થી 12 કે બપોરે 2 થી 5 માં એક્ઝામ આપવાની છે, તો ત્યારે એટલા જ સમયમાં તમારે એ એક્ઝામ પૂર્ણ કરવાની રહેશે. અને જો દિવસો બાકી રહી જાય તો તે સમયમાં તમારે નબળા વિષયોનું પુનરાવર્તન કરવાનું રહેશે. એની સાથે જ મિત્રો તમારે દરરોજ પેપર 1 અને પેપર 2 બંનેની મોક ટેસ્ટ આપવાની રહેશે. અને જે ટોપિક તમારો વીક હોય તેને તમારે વારંવાર વાંચતા રહેવા પડશે, તો જ તમારો એ ટોપિક ક્લિયર થશે. એની સાથે જ વિદ્યાર્થી મિત્રો તમારે પેપર 1 અને પેપર 2 બંનેની મોક ટેસ્ટ આપવાની રહેશે. અને જે ટોપિક તમારો વીક હોય, જે તમને આવડતો ન હોય અથવા સમજવામાં થોડી મુશ્કેલી પડતી હોય, તેવા વિષયોને વધારે પડતું મહત્વ આપીને ધ્યાનપૂર્વક વાંચવાનું રહેશે. હવે અભ્યાસ માટે ખાસ ટિપ્સ એ છે કે મિત્રો, જો 2025ની GSETની એક્ઝામમાં સફળ થવું હોય તો ઓછામાં ઓછા કેટલું કલાક વાંચન કરવું પડશે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે કે પેપર 1 માટે 2 કલાક તો ઓછામાં ઓછા ફાળવવામાં આવે, અને પેપર 2 માટે ઓછામાં ઓછા 2 કલાક. એમ દિવસના ઓછામાં ઓછા 4 કલાક તમે જો તમારી એક્ઝામને આપશો તો જ તમને તેનું ફળ મળશે. કારણ કે GSETની એક્ઝામ થોડી ટફ છે,
આપણા પાસે એક પ્લસ પોઈન્ટ એ છે કે જીસેટની એક્ઝામમાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ રહેતું નથી અને આપણે તમામે તમામ MCQ અટેન્ડ કરવાના રહેશે. પછી તમારે PYQની પ્રેક્ટિસ ચાલુ કરો. પાછલા વર્ષના PYQ સોલ્વ કરો અને એની સાથે UGC નેટ કોમર્સના પેપર્સ પણ તમે સોલ્વ કરો તો તમને અંદાજ આવે કે UGC નેટ કેવા પ્રકારનું ક્વેશ્ચન જીસેટમાં પૂછે છે. તો વિદ્યાર્થી મિત્રો 5 વર્ષના જીસેટના પેપર અને 5 વર્ષના UGC નેટના પેપર્સ તમે કરશો એટલે તમને ઘણું બધું ક્લિયર થઈ જશે કે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે અને આપણે કઈ રીતની તૈયારીઓ કરીને જવાનું રહેશે. તેની સાથે જ તમે નોટ્સ બનાવો તમારા લાસ્ટ મિનિટ રિવિઝન માટે કે જે તમને અંતિમ સમયમાં ખૂબ જ ઉપયોગી થશે અને એનાથી જ તમારું રિવિઝન થવાનું રહેશે. પછી વિદ્યાર્થી મિત્રો તમે ઓનલાઈન મોક ટેસ્ટ આપો તેનાથી ટાઈમ મેનેજમેન્ટ સુધરશે કારણ કે ટાઈમ મેનેજમેન્ટ એ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોનો ઘણીવાર એવો સવાલ હોય છે કે અમારા તો 20 ને 30 MCQ છૂટી ગયા છે કાં તો અમે બાકીના 10 MCQ જે બાકી હતા અને છેલ્લે અમારા પાસે એને વાંચવાનો પણ ટાઈમ ન હતો તો અમે ખાલી તુક્કા માર્યા છે બધામાં બી કાં તો બધામાં સી કરીને આવી ગયા છે. તો મિત્ર આપણને એવું કરવાની કોઈ પણ પ્રકારની જરૂર રહેતી નથી કારણ કે જીસેટમાં નેગેટિવ માર્કિંગ નથી એટલે એટલીસ્ટ તમે તમામે તમામ MCQ વાંચો અને એના ઓપ્શન પરથી એનો જવાબ આપો. તમે એકવાર MCQ વાંચો અને જો ઓપ્શન ન આવડતો હોય તમને એનો જવાબ ખબર ન હોય તો પછી તમે તે ઓપ્શન પર તુક્કા મારી શકો છો. બાકી જો તમને આવડતું હોય અને જો તમારાથી છૂટી જાય ટાઈમ મેનેજમેન્ટના લીધે તો પછી આપણને તે ઘણું જ બધું રિગ્રેટ આપીને જાય છે. એટલે પહેલેથી જ ટાઈમ મેનેજમેન્ટ તમારું બરાબર રાખવાનું છે. અને છેલ્લું કન્સિસ્ટન્સી ઇઝ ટુ કી. કન્સિસ્ટન્ટ રહેવું એ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો પહેલાં તો ફોર્મમાં આવીને આપણે 3 દિવસ 4 દિવસ 4 કલાક વાંચી લીધું પણ પછી અત્યારે ફેસ્ટિવલ્સ આવતા છે, દિવાળી આવતી છે તો વિદ્યાર્થી મિત્રો બધા તહેવારમાં પડી જશે, ઉમટી પડશે. પણ એટલું યાદ રાખજો કે જ્યારે તમે તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે બીજો કોઈ વિદ્યાર્થી તે સમય પોતાની એક્ઝામ જીસેટને આપી રહ્યો છે અને એમાં ખૂબ જ મહેનતથી તેની તૈયારીઓ કરી રહ્યો છે. એટલે કે આપણે પણ હવે એવી તૈયારીઓ કરવાની છે, રોજ જ અભ્યાસ કરવાનો છે, એક પણ દિવસ છોડવાનું નથી. તો જ આપણી આ જીસેટની એક્ઝામ પૂર્ણ થશે અને સારી રીતે ક્લિયર થશે. અને રાત્રે 30 મિનિટ તમારે ફરજિયાત રિવિઝન કરવાનું રહેશે. જે આપણે સવારે 2 કલાક 4 કલાક જે કંઈ પણ વાંચન કર્યું તેનું એટલીસ્ટ રાત્રે 30 મિનિટ સૂતા પહેલાં તમારે એ ટોપિકનું રિવિઝન કરવાનું રહેશે કે મેં આજે શું કર્યું, મને આજે કેટલી વસ્તુઓ નવી ખબર પડી કે મેં આજે કઈ વસ્તુઓમાં ભૂલ કરી. તે તમારે રાત્રે 30 મિનિટ રિવિઝન કરતાં તમને ખ્યાલ આવી જશે. અને ડિસિપ્લિન યોર સેલ્ફ વિદ્યાર્થી મિત્રો, ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે. મોટિવેશન તો તમને મળ્યા જ કરશે પણ મોટિવેશન એક ટેમ્પરરી વસ્તુ છે જે આપણને અત્યારે તો મળે છે પણ પછી આપણાથી એ મહેનત થતી નથી. કેમ કે આપણામાં ડિસિપ્લિન હોતો નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે પોતાને ડિસિપ્લિન કરો, તમારા મગજને ડિસિપ્લિન કરો અને એક ફોકસ લગાવો કે હવે મારે જીસેટ એક્ઝામ 2025 પાસ કરવી છે અને એ ગોલને મારે આ વખતે કોઈ પણ રીતે પૂર્ણ કરવું છે. તો મિત્રો અહીંયા આજનો ટોપિક, આજનો વિડીયો આપણો પૂર્ણ થાય છે. તમે અવશ્યથી કમેન્ટ કરજો કે આપણે આવતા વિડીયોમાં કયો ટોપિક પર ચર્ચા કરવાના છે અને એની સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.